हाँ तो भाइयों तथा बहनों, आज આપણે કુર્તી કટિંગ કરીએ, અંગરખા કુર્તી કટિંગ જે આ ફોટામાં છે એ રીતે વન સાઈડ આપણે રાખવાનું છે. તો આજે આપણે એ રીતે કટિંગ કરશું. એક સિમ્પલ થિયરી, સિમ્પલ મેથડથી તમને હું શીખવાડીશ કઈ રીતે આ વસ્તુને આપણે કટિંગ કરીએ. તો સૌ પહેલાં આપણે ચોલીની લંબાઈ લેવાની છે. તો ઉપર ચોલી આપણે રાખવાની છે અને ચોલીની લંબાઈમાં આપણે 1 ઇંચનો વધારો આપીને 14ની ચોલી છે તો 15 રાખી દઈએ. આપણે 14ની જગ્યાએ 15 કરીએ. 3નું ગળું કરવાનું છે આપણે, અને પાછળનું ગળું નાનું છે એટલે શોલ્ડર 4નો કરીએ. આ 36ની ચેસ છે તો 36ની ચેસમાં આપણે 7નો શોલ્ડર, 14 શોલ્ડર હોય છે, એટલે આ રીતે આપણે 7નો શોલ્ડર મૂકી દઈશું. એ જ રીતે જે રીતે આપણે ગળાનો ભાગ 7 લીધો એ જ રીતે મૂંઢો બી આપણે આમ હોલ આપણે 7 લઈ લઈશું. આ રીતે આપણે ચેક કરીએ. 7 અહીંયા છે, એ જ રીતે 7 અહીંયા પણ છે. 3નું ગળું, 4નો શોલ્ડર. હવે આપણે ચેસનો ભાગ લઈએ. તો ચેસની અંદર આપણે 9 ચોક 36 થાય છે, એટલે એમાં આપણે અડધો ઇંચનો વધારો આપીને આપણે એ રીતે આપણે 9.5 મૂકશું અને પછી 2 ઇંચનો વધારો આપશું આપણે આ રીતે. પછી કમર 32 છે તો 32નો ચોથો ભાગ આપણે 8 થાય છે, તો એમાં પણ આપણે 8.5 કરીને 2 ઇંચનો વધારો આપશું આ રીતે. પછી આ રીતે આપણે લાઈન કરી દઈએ. અને લાઈન કરીને આ રીતે આપણે રાઉન્ડ કરવાનું છે. એટલે આમ હોલ એનથી આપણે રાઉન્ડ કરી દઈએ અહીંથી. તો આ રીતે આપણે રાઉન્ડનો સ્કેલ પણ આવે જ છે આમ એનું એ. તો આ રીતે આપણે અહીં રાઉન્ડ લઈ લઈશું. પછી આપણે હલકું અડધો ઇંચ અંદર જઈને આપણે આગળના ભાગમાં થોડો ખાડો આપવાનો છે. આપણે આ રીતે અડધો ઇંચનો ખાડો આપણે આપવાનો છે. તો આ ઉપરની ચોલી આપણી રેડી છે. હવે આપણે એને કટિંગ કરી લઈએ આ રીતે. આ રીતે આપણે હવે કટિંગ કર્યા પછી શું કરવાનું છે તેની પદ્ધતિ હવે હું તમને બતાવું છું. આ વસ્તુ જો તમને ગમે તો બેલ આઇકન દબાવો અને સબસ્ક્રાઈબ કરો. જો તમારે અમારા વિડીયો જોઈતા હોય તો અમે તમને પહોંચાડીશું આ વિડીયો. તો આ રીતે પહેલાં પાછળનું ગળું મેં કાપી લીધું, જે 3નું કે 4નું જ ગળું આવે છે. તો નાનું ગળું આપણે આ રીતે કાપી લેવાનું. હવે પછી આપણે આગળના ભાગની અંદર વન સાઈડ કરવાનું છે, અંગરખા ટાઈપ. તો અંગરખામાં આપણે આ રીતે પહેલાં તો ગળું માપી લઈશું. આ સ્ટ્રેટ લાઇનિંગ આપો પહેલાં. પછી આપણે અહીંયા ક્રોસ લાઈન આપવાની છે ઉપરથી 5 ઇંચ ઉતરીને. આપણે આ રીતે આપણે ગળાની સીધી લાઈનમાં આપવાની છે. અને આગળનો જે મૂંઢો છે આપણો રાઈટ સાઈડનો, એનાથી 2 ઇંચ જેટલું અંદર આવીને તમારે આમ ક્રોસ આપી દેવાનો છે અહીંયાથી. આ રીતે આપણે આવી અહીંયાથી આમ ક્રોસ આપી દેવાનો છે, હલકો ક્રોસ આમ. પછી અહીંયા આપણે રાઉન્ડ આપી દઈશું. તો આ રીતે તમારી ડિઝાઇન રેડી છે. હવે આપણે આને કાપી નાખીશું. હવે આ ભાગને કાપ્યા પછી આપણે પાછો બીજો સેમ આ ભાગ કાપવાનો છે આપણે, જે રાઈટ અને લેફ્ટ આવશે. તો આ રીતે આપણે પહેલાં બંને હવે બીજા ભાગને આપણે આ રીતે મૂકી દઈએ ને એને સેમ મૂકીને આપણે કાપી નાખવાનો છે. તો આ રીતે આપણે મૂકીને કાપવાનું છે હવે આને. તો આ બંને ભાગ આપણે સેમ થઈ ગયા. હવે એને કઈ રીતે આપણે મૂકવાનું છે તે પણ તમને બતાવું. પહેલાં આપણે આ રીતે કાપી લેવાનું છે. એટલે કાપી લીધા પછી આપણે બંને ભાગને વચ્ચેથી આપણે મિડલ કરવાનું આવશે, જે રીતે આપણે મિડલ કરીએ છીએ. આ નીચેના ભાગથી બી કરો અને ગળાના ભાગથી બી કરી દઈએ. એટલે આપણે એ બંને ભાગને પછી આપણે જ્યારે અસ્તર જોઈન્ટ કરશું ત્યારે આપણે આ જોઈન્ટ કરવાનો રહેશે. આ ભાગને આપણે આ રીતે મૂકી. હવે આપણે અસ્તરને આપણે કાપી લઈએ. અસ્તરમાં હવે આપણે આ નીચેનો ભાગ કાપીએ છીએ. ઉપરનો ભાગ આપણે કાપી લીધો છે. એટલી બધી નહીં આવે, ઓછી આવશે. હવે આ નીચેનો ભાગ છે, એટલે પાછળના ભાગમાં આપણે આ રીતે આપણે નીચેનો ભાગ કાપીશું અસ્તરમાં. આટલો વધારો છે.
હજી થોડો વધારો આપણે આપી દઈએ બરાબર. એટલે આ રીતે નીચે કાપડમાં length તમારે આપણે કેવું short કે રાખવાની છે. કાપડ તમારું થોડું શોર્ટ છે એટલે લેન્થને આપણે આ રીતે આપણે મૂકી દઈશું. આટલું કરી દઈએ બરાબર. પહેલાં તો આપણે આ કાપી લઈએ બરાબર. આ કાપી લીધું. આ આપણે જે કાપીએ છીએ તે ચપટી માટે કાપીએ છીએ. અહીંયાથી આપણે ચપટી માટે આપણે આ આ રીતે મૂકી દીધું કાપીએ છીએ. બરાબર. આ હવે રીતે તમારી લંબાઈ કેટલી રાખવાની હતી આપણે 27 પાછળના ભાગને મૂકી દીધું છે. 25 ની અહીંયાથી લંબાઈ આપણે લંબાઈ તકરીબન લંબાઈ 25 થી 26 થાય છે. આપણે એટલે 2 ઇંચનો વધારો આપીને આપીને આપણે આ રીતે કાપીએ. આ થઈ ગયું તમારું ચપટી વાળું આવે છે નીચે આ રીતે નીચે. હવે બાઈ તો બાઈ કેટલી હતી? હવે આપણે બાય કાપવાની છે. બાયને આપણે આ રીતે કાપીએ. બાઈ 20 ની હતી ને. હવે બાઈમાં આપણે જોઈન્ટ મારી લઈશું આમાંથી બરાબર. બાઈ આપણે પછી આ રીતે બાયમાં શું છે, કાપડની શોર્ટેજના લીધે કદાચ આ રીતે આપણને કપડું શોર્ટ પડે. આ બાયમાં આપણે આ રીતે ફુગાવાળી બાય કરવાની છે. ઉપરથી આપણે ચપટી લેવાની છે, નીચે ચપટી નહીં આવે. બાઈમાં આપણે 20 ની બાઈ ખાલી ઉપરથી જ લેવાની છે. આ રીતે આપણે અઢારની બાઈ તમારી 19 જેવી બાઈ બાય લઈ લઈશું. ચાલો હું કરવાનું બાઈમાં જો આ રીતે લઈ લીધું બેટા. શકીએ છીએ હવે અહીં 3.5 થી 4 ઇંચ નીચે 3.5 જેવું આપણે આમ હોલ જે કાપવાનું છે બાયનો ઘેરાવો પછી અહીંથી એ આવે રીતે આ કાપવાનું. રીતે પછી આપણે આમાં જોઈન્ટ મૂકવાનો છે. બરાબર. હવે આપણે મૂંઢો એમનો 6.5 નો રાખ્યો હતો ને અહીંયા 6.5 નો અને આ મૂંઢો રીતે 6.5 નો મૂંઢો છે, એટલે 2 2 ઇંચનો વધારો આપીને આપણે આ રીતે આમ હોલ બાઈ ગાળો કેટલો છે? નીચે આપણે 5 નું કરી દઈએ. બાઈ ગાળો 8 નહીં હોય 10 પછી 2 ઇંચનો વધારો આપીને બાઈ ગાળો નીચે લઈને કરી દઈએ. આ આ આપણું કટિંગ રેડી છે. આજે આપણે અહીંથી હવે આપણે આ રીતે અહીંથી આ બાજુ. અંગરખા હવે કુર્તીનું આમાં જે કટિંગ આજે વધારો છે આપણો, તે અહીંથી કાપી મને આશા છે કે તમને બાઈનો ગમશે. વધારો જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવું લઈને આપણે આવશું બીજું. હવે આ વિડીયો મને આશા છે કે આ તમને બાઈનો ગમશે. અને કોમેન્ટમાં લખો જે કંઈ તમારે જોઈતું હોય, વિડીયો બનતો જે કંઈ તમારે હોય